નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારો તરફ આગળ નજર કરીએ તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારમાં સતત 5મા દિવસે વરસાદ। ગીદરડી, પીપળવા અને ચતુરી દાઢિયાળીમાં વરસાદ નોંધાયો। ઓક્ટોબર મહિનાને લઈને હવામાન વિભાગનું અનુમાન। રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ઉકળાટ રહેશે। મહિનાના પહેલા સપ્તાહમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। કચ્છમાં નવરાત્રિમાં કચ્છમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત રહેશે। દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદની શક્યતાઓ છે। નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ રહી શકે છે। નવરાત્રિને પગલે અમદાવાદ પોલીસ સજ્જ જોવા મળી રહી છે। કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પણ પોલીસ દ્વારા ગરબા સ્થળોની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। નવરાત્રિને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દાદાની આગેવાનીમાં ગુજરાત મોડી સુધી ગરબે રમશે। ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો। ફૂડ સ્ટોલ સંચાલકોની દિવાળી સુધરે તેવો નફો કરાવજો। હર્ષ સંઘવીએ કહ્યું, લારી કે સ્ટોલ સંચાલકો જો કચરો કરશે તો ખેર નહીં, ફૂડ સ્ટોલ સંચાલકો કરશે જો આ કચરો તો ફૂડ સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી થશે। અમદાવાદમાં લઘુમતી સમાજના પરિવારના ગરબાના આયોજનને લઈ ફરીદા મીરનું નિવેદન। કહ્યું, અમે વર્ષોથી ગરબાનું આયોજન કરીએ છીએ। હિન્દુ પરિવારના ઘણા લોકો આયોજનમાં સામેલ છે। અમે પણ માતાજીની પૂજા કરીએ છીએ। રાજકોટમાં નવરાત્રિને લઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે। નવરાત્રિ આયોજકો અને સ્વયંસેવકો સાથે બેઠકો યોજાઈ। 5 જિલ્લાઓમાં 7,500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। રાજકોટ રેન્જ આઈજીએ કહ્યું, મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે। 500 ટીમો પણ ગરબામાં સુરક્ષા કરશે। ટ્રાફિકમાં મુશ્કેલી ના પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરાઈ। નવરાત્રિને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર આવ્યું। રાત્રિના 12 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ। જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે। ઇઝરાયલ પર ઈરાનના હુમલાની અસર ગરબા પર જોવા મળી રહી છે। કેનેડાથી ટીમ પરત ના ફરતા ફાલ્ગુની પાઠકના અમદાવાદના ગરબાનો કાર્યક્રમ રદ કરાયો। હવે 14 ઓક્ટોબરે યોજાશે ફાલ્ગુની પાઠકના ગરબા। વાંકાનેર એમએલએ જીતુ સોમાણીએ કલેક્ટરને પત્ર લખ્યો। પત્રમાં શહેરમાં જાહેરમાં નોનવેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે। ત્યારે સાથે જ કતલખાના તેમજ નોનવેજ હાટડીઓ બંધ કરવા માટે રજૂઆત કરી। પાટણ યુનિવર્સિટીમાં ગરબા રદ કરવાને લઈ એમએલએ કિરીટ પટેલે વિરોધ નોંધાવ્યો। કિરીટ પટેલે ઋષિકેશ પટેલના કહેવાથી ગરબા રદ કરાયાનો આક્ષેપ। એનએસયુઆઈ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું। મહેસાણા જિલ્લા પોલીસે ખેલૈયાઓની સાથે તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી માસ્ટર પ્લાન બનાવ્યો છે। નવલા નોરતામાં રમઝટ બોલાવવાનો ખેલૈયાઓમાં થનગનાટ। યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિના આગલા દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। લાખોની સંખ્યામાં ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા। આજના દિવસે મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપશે હાજરી। અમિત શાહના હસ્તે 281 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે। માણસામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે। આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે નવી કચેરી। 146 કરોડના ખર્ચે બનાવાઈ છે નવી કચેરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું। શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું। 2 થી 5 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે। દાહોદમાં બાળકીના દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ઘટના સામે આવી। ગુજરાત કોંગ્રેસ સેવાદળ દ્વારા દાહોદમાં કરાયા ધરણા। સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિર ધરણામાં કોંગ્રેસ સામેલ રહ્યા। રાજકોટમાં ફાયર એનઓસીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો। ઇમ્પેક્ટનો લાભ લેનારા ડોમને નહીં મળે ફાયર એનઓસી। 140થી વધુ શાળા હોસ્પિટલના ડોમને નહીં મળે એનઓસી। પાટણના રાધનપુરને અલગ જિલ્લો બનાવવા માટે માંગ ઉઠી રહી છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી। રાધનપુરને અલગ જિલ્લો બનાવવા માટે સહી ઝુંબેશ અભિયાન હાથ ધરાયું। લોકગાયક ફરીદા મીરે ગૌમાતાને લઈ નિવેદન આપતા કહ્યું, ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ। ગૌમાતામાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે। અમદાવાદમાં શિક્ષકોની 5 ઓપીએસ લાગુ કરવા ઉગ્ર માંગ ઉઠી છે। ઓપીએસ લાગુ નહીં કરે તો આંદોલન કરવાની શિક્ષકોની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઓપીએસની માંગને લઈ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજાઈ। રાજ્ય સરકારે પેન્શન યોજના અમલી ન કરતા અમદાવાદમાં સરકારી કર્મચારીઓની ન્યાય યાત્રા।
વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી હતી. સરકારે ઠરાવ ન કરતા હક માટે યોજાઈ ન્યાય યાત્રા. પાટણના મોટા રામગદા ગ્રામ પંચાયતમાં લોકોએ વિવિધ પ્રશ્નોને લઈ તાળાબંધી કરી. લોકોએ તલાટીનો ભૂરિયો બોલાવ્યો ત્યારે ગ્રામસભામાં તાલુકા કક્ષાના કોઈ કર્મચારી ન આવતા હોવાના આરોપને લઈને તાળાબંધી કરાઈ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું ગુનેગાર ભાજપ કાર્યકરો સામે ગૃહ મંત્રાલયની ઢીલી નીતિ. વડોદરા રેપ આરોપી આકાશ ગોહિલના રિમાન્ડ ના મળ્યા. આરોપી ભાજપના હોય ત્યારે વરઘોડા નથી નીકળતા. સરકારી ક્ષેત્રના હોદ્દેદારોની ચૂંટણી કરાવવા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળાએ માંગ કરી. ગુજરાતમાં અનેક હોદ્દેદારો ચૂંટાયા વગર જ હોદ્દા પર છે, ત્યારે સહકારી બેંકો, શુગર મિલના હોદ્દેદારો આવા હોદ્દા પર છે. સહકારી ક્ષેત્રનું ભાજપીકરણ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આજથી ગુજરાતભરના કોરી પ્લાન્ટો બંધ રહેશે. ગુજરાત બ્લેકસ્ટોન કોરી એસોસિએશનનો નિર્ણય સામે આવ્યો. મધ્ય ગુજરાતના કોરી સંચાલકો તેમના જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપશે. તાપીમાં કોરી ઉદ્યોગની હડતાળ જોવા મળી. 80% કુંવરીઓ બંધ થવાની દહેશતથી નિર્ણય કરાયો. હડતાળથી હજારો ટ્રકના ટાયરો થંભી ગયા. હજારો લોકોની રોજગારી પર પણ અસર પડી. બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર આફતનો બ્રિજ બન્યો છે. રોડ પર ખાડાને લઈ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી. રાજકોટ એમ્સમાં મહિલા પ્રોફેસરની સતામણી મુદ્દે મહિલાએ ફરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. મહિલાએ કહ્યું, આંતરિક ફરિયાદ સમિતિની તપાસ પર ભરોસો નથી. છેલ્લા 1 વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોનનો જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ પત્ર લખી વિરોધ કર્યો. ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ગીર સોમનાથ અને જૂનાગઢના ગામોને મુક્તિ આપવા માટે રજૂઆત કરાઈ. સુરતમાં ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર કામ ન કરતા હોવાની ઇમેજ વાયરલ. નવરાત્રી પહેલા રોડ રસ્તા બનાવવાની માંગ કરતી ઇમેજ વાયરલ થઈ. પોલીસની નિષ્ક્રિયતાને લઈ નસવાડી ગ્રામસભામાં મહિલાઓની ઉગ્ર રજૂઆત જોવા મળી. તસ્કરોના ભયથી જીવતા ગ્રામજનોની રજૂઆત કરાઈ. મહિલાઓએ કહ્યું, દારૂ પકડે તો પોલીસની ગાડીઓ દોડે છે. મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસ આવતી નથી. પોલીસનો વિચિત્ર જવાબ, એક જ પોલીસની ગાડી હોય છે, ક્યાં પેટ્રોલિંગ કરવા જાય. જામખંભાળિયામાં રેવન્યુ ઇન્કમ ઘટતા પાલિકા કરજદાર બની છે. પાલિકાને બિલના પૈસા ચૂકવવા 84 લાખની લોન લેવાની નોબત પડી છે. નગરપાલિકામાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ. પંચમહાલ સિવિલમાં 10 દિવસથી લાઇટ ન હોય તે શરમજનક બાબત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું સામે. વડોદરા મનપાએ મસીયા કાસ પરથી દબાણ દૂર કરવાની શરૂઆત કરી છે. મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસ પર દબાણ હટાવવામાં આવ્યા. શહેરની 3 મુખ્ય કાંસ પર થયા છે દબાણો. નકલી બિયારણ મુદ્દે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા, કહ્યું સરકાર આ મામલે ગંભીર છે, જવાબદારો સામે કાર્યવાહી કરશે. સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકરી ઉઠ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો થતા બેડની અછત જોવા મળી રહી છે. દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે. વડોદરાના પાદરામાં 9 ફૂટ લાંબા મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું. ભુજ ગામના રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. બનાસકાંઠાના ધાનેરામાં પાર્કિંગમાંથી થઈ બાઇકની ચોરી. શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રાજકોટના કુંભારવાડામાં એક્ટિવાની ચોરી કરવામાં આવી. કુંભારવાડા વિસ્તારમાં ઘર બહાર રાખેલા એક્ટિવા ચોરાયા. ત્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં ઉઠમણામાં મિલીભગત રાખનાર 3 પોલીસકર્મી સામે કાર્યવાહી. સીપીએ 3 પોલીસકર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરી. કાપડ માર્કેટમાં ઘોડા બેસાડી ઉઠામણું થયું હતું. ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતો શખ્સ ઝડપાયો. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. 8 શખ્સો વોન્ટેડ છે, જ્યારે શેરબજારમાં પૈસા કમાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ રાજઘાટ પર પીએમ મોદીએ મહાત્માને આપી શ્રદ્ધાંજલિ. પીએમએ કહ્યું, બાપુનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણા સમાન. દેશમાં સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા. દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. લોકોને સ્વચ્છતાની પહેલ સાથે જોડવા પીએમએ અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું, સ્વચ્છતા અભિયાનને બળ આપવાથી મોટો ફાયદો થાય છે. સ્વચ્છતાથી બાળકોની જિંદગી બચી.
સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવ્યું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ દિલ્હીમાં રાજઘાટ પર ગાંધીજીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. સાથે જ મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ. પ્રાર્થના સભામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગાંધી જન્મ સ્થળ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થયા. દેશના 1000 બીચ પર શરૂ કરાયું સ્વચ્છતા અભિયાન. 1 લાખથી વધુ યુવાનો સફાઈ અભિયાનમાં જોડાયા. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. નીમુબેને લોકોને ખાદી ખરીદવા માટે પણ અપીલ કરી. ગાંધી જયંતિ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા. ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી. ગાંધીનગર મેયર, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો પણ જોડાયા. ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દર્શન કર્યા. પરિસરમાં સાફ સફાઈ સાથે વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું. મંદિર પટાંગણમાં વધારાનું ઘાસ દૂર કરાયું. ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, બાપુના વિચારો ગુજરાત દેશમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જીવનને સમજી શકે, અપનાવી શકે તેવો આશ્રમ બનશે. સુરતમાં ગાંધી જયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન. પીએમ મોદી વર્ચ્યુઅલી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મંત્રી CR પાટીલ પણ જોડાયા સ્વચ્છતા અભિયાનમાં. ડુમસ બીચ પર સુરતવાસીઓએ સાફ સફાઈ હાથ ધરી. ગાંધીનગર આયુર્વેદિક હોસ્પિટલમાં સફાઈ અભિયાન જોવા મળ્યું. મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ દ્વારા અભિયાન કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ એથ્લેટ નીરજ ચોપરાની માતાને પત્ર લખ્યો. પત્રમાં પીએમએ ચૂરમાનો ઉલ્લેખ કર્યો. ચૂરમું ખાઈને પીએમ મોદી ભાવુક થયા. ચૂરમું આરોગતા પીએમ મોદીને હીરાબાની યાદ આવી. પીએમ મોદીએ કહ્યું, ઉપવાસ પહેલા ચૂરમું મારું મુખ્ય અન્ન બન્યું. પટનામાં જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે સત્તાવાર રીતે તેમની રાજકીય પાર્ટીની શરૂઆત કરી છે. તેઓએ સભા સંબોધતા કહ્યું, દારૂબંધીને કારણે બિહારને 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઝારખંડમાં સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમાજની ઘટતી સંખ્યાનું કારણ JMM અને કોંગ્રેસની સત્તાની ભૂખ છે. ચિરાગ પાસવાનની NDA છોડવાની અટકળો વચ્ચે ચિરાગે કહ્યું, હું શબ્દોમાં સ્પષ્ટતા કરવા માંગુ છું. કોઈ મને મારા વડાપ્રધાનને અલગ નહીં કરી શકે. મારા પિતા કે હું ક્યારેય સત્તાના ભૂખ્યા નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વીટ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમે કલ્યાણકારી પગલાં લેવા માટે જાતિની વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છીએ. આનો અર્થ એ નથી કે અમે દેશભક્ત નથી. દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. JP નડ્ડા, સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ છે. ભારતીય હવામાન વિભાગે કરી જાહેરાત. 7.6% વધુ વરસાદ સાથે દેશમાં ચોમાસું પૂરું. 2024ની મોન્સૂન સિઝન સમાપ્ત થઈ. ભારતીય હવામાન વિભાગ અનુસાર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થયો. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રમાં વધુ વરસાદ થયો. કેરળ, તમિલનાડુના કેટલાક ભાગોમાં હજુ વરસાદ થઈ શકે છે. 5 તારીખ સુધી ભારે વરસાદની અપાઈ છે ચેતવણી. ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની તમામ બિનજરૂરી પ્રવાસને ટાળે. ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક રાખવા માટે અપીલ કરાઈ. દિલ્હીમાં ઇઝરાયલ એમ્બેસી બહાર સુરક્ષા વધારવામાં આવી. ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલાને લઈ સુરક્ષા વધારાઈ. નવરાત્રિને લઈ લો ગાર્ડન માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો. લોકો નવરાત્રિની ગણતરીની કલાકોમાં જ ખરીદી કરી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ ચણિયાચોળી, ઓર્નામેન્ટ, છત્રી સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ઉત્સવપ્રિય નગરી વડોદરાના ગોત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. માત્ર ₹1 રજીસ્ટ્રેશન કરાવી ગરબા રમાડશે. ખેલૈયાઓ માટે નિઃશુલ્ક નાસ્તા સાથે પાણીની બોટલ ફ્રીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. બહુચરાજી મંદિરે નવરાત્રિને લઈ પ્રક્ષાલન વિધિ યોજાઈ. આવતીકાલે પહેલા નોરતે નિમિત્તે ઘટ સ્થાપન વિધિ યોજાશે. દેશના ખૂણે ખૂણેથી માઈ ભક્તો માં બહુચરાજીના દર્શનનો લાભ લેશે.
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ ખાદી ભંડારની મુલાકાત લીધી. ભાજપ કાર્યકર્તાઓ સાથે જોવા મળ્યા જવાહર ચાવડા. વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના ઝોન ફેર રદ કરવાની માંગને લઈ ગાંધીજીનો વેશ ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો. સામાજિક કાર્યકર અતુલ ગામેશ્રીએ હાથમાં પ્લે કાર્ડ સાથે શહેરમાં વિરોધ નોંધાવ્યો. કાર્યકરોની અહીંયા વરાળ ઠાલવતા મેસેજ વાયરલ થયા. કોર્પોરેટર્સે કહ્યું બદનામ કરવાનો પ્રયાસ છે. વિઘ્ન સંતોષી દ્વારા ઇમેજ વાયરલ કરાઈ રહી છે. વોર્ડ નંબર 13માં રોડ રસ્તા બની રહ્યા છે. ભિલોડામાં શિક્ષકને ફરજ મુક્ત કરવા ડીઈઓને પત્ર લખવામાં આવ્યો. ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાત મામલે શિક્ષક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અમીરગઢમાં હોમિયોપેથીની ડિગ્રી પર એલોપેથીની દવા આપનાર તબીબ ઝડપાયો. રણછોડ પટેલ નામના તબીબને પોલીસે ઝડપી પાડ્યો. સાથે જ 14,292ની દવાનો જથ્થો પણ જપ્ત કરાયો. અમદાવાદમાં ગીતા મંદિર પાસે 200 વર્ષ જૂની દિવાલ એએમસીએ તોડી નાખી. દિવાલ તોડી પાડતા વિપક્ષ નેતા શહેજાદ પઠાણના આક્ષેપ. બિલ્ડરને લાભ અપાવવા માટે દિવાલ તોડી હોવાના કોંગ્રેસના આક્ષેપ.